સોમનાથના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। હિરણબે ડેમ અને ઉમરેઠી ડેમમાં પાણીની આવક વધી છે। ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે। દરવાજા 2.13 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। હિરણબે ડેમ અને ઉમરેઠી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, કેમ કે વરસાદ જિલ્લામાં એટલો બધો વરસ્યો છે, જેના કારણે જળાશયો છલોછલ થઈ રહ્યા છે। હિરણબે ડેમ અને ઉમરેઠી ડેમમાં પાણીની આવક થતાં 7 દરવાજા 2.13 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો ડેમના 7 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। હજી પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હજી પણ વરસાદ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। સતત 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાય વિસ્તારો એવા કે જે જળમગ્ન થઈ ગયા છે। દુકાનો, મકાનો, વાડી, ખેતરો તમામ જગ્યાએ પાણી ઘૂસી ગયા છે। જો કે બીજી તરફ સારા સમાચાર આ વરસાદના કારણે એક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। હિરણબે ડેમ કે જેમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું છે।